સમાચારોમાં આગળ વધીએ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। લોકસભાની ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજે શક્તિ પ્રદર્શન કર્યું છે। અમદાવાદમાં ક્ષત્રિય મહાએકતા સંમેલનનું આયોજન। માંડલની વિઠ્ઠલાપુરમાં ક્ષત્રિય મહાએકતા સંમેલન સામાજિક રાજકીય આર્થિક બાબતો પર ચર્ચા જ ઉદ્દેશ્ય છે। 5 લોકસભા બેઠક પર ટિકિટ આપવા માંગ કરવામાં આવશે। ગોગામેડી હત્યા કેસની યોગ્ય તપાસની પણ માંગ કરવામાં આવશે। માંડલ વિરમગામના ઔદ્યોગિક એકમોમાં રોજગારીની માંગ પણ આ બેઠકમાં ચર્ચવામાં આવી છે। તો માંડલના વિઠ્ઠલાપુર ખાતે ગુજરાત ક્ષત્રિય સભાનું આયોજન। સામાજિક રીતે જો અમે એ કહીશું તો ક્ષત્રિય સમાજ એનું અનેરું વજૂદ એ આજે ઊભો કરવા જઈ રહ્યો છે। આપ જોશો કે હમણાં આ મેદાનમાં પગ મૂકવાની જગ્યા નહીં હોય અને દરેક રાજકીય પક્ષ અને સરકારને અમે વિનંતી કરવા માગીએ છીએ કે ક્ષત્રિય સમાજ હવે એનું વજૂદ, એનું વર્ચસ્વ, એનું અસ્તિત્વ એ આજે ઊભો કરી રહ્યો છે અને કોઈ પણ પક્ષ કે સરકાર એ ક્ષત્રિય રાજપૂત સમાજની અવગણના કરી શકશે નહીં। સાથે સાથે અનેક મુદ્દાઓ એવા છે કે જેમનું આજે અમે ચિંતન અને મનોમંથન કરવાના છીએ। સ્થાનિક કક્ષાએ આપ જુઓ કે કેટલી બધી કંપનીઓ આવી છે આ વિસ્તારની અંદર। સરકારનો પરિપત્ર છે કે 80% યુવાનોને રોજગારી આપવી જોઈએ, પણ ખરેખર રિયાલિટી ચેક કરતાં એવું અમને લાગ્યું અમારા પ્રવાસ દરમિયાન કે 80% સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં આવતી નથી। અમારી સાથે અમારા સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અર્પિત, ક્ષત્રિય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં મહાએકતા સંમેલન યોજાયું છે। કયા કયા મુદ્દાઓ કેન્દ્રમાં? હાલ જે સ્થાન પર છું કે જ્યાં આ સંમેલન યોજાઈ રહ્યું છે, મારી સાથે કટોસણ સ્ટેટના ઠાકોર સાહેબ છે, ધરમપાલસિંહ, જેમની સાથે વાત કરીએ। ઠાકોર સાહેબ, એ કહો કે હવે આ આખો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, કુલ કેટલા લોકો અહીંયા સંમેલિત થવાના છે, મુખ્ય આપની માંગ શું છે? આ એક સામાજિક સંમેલન છે। અહીંયા હજારોની તાદાદમાં લોકો ભેગા થવાના છે। અમારી 4-5 મુખ્ય ડિમાન્ડો છે। પહેલી તો જે સુખદેવસિંહજી ગોગામેડીની જે નિર્મમ હત્યા કરવામાં આવી, એવી જ રીતે એક વિજયસિંહ ચૌહાણની પણ નિર્મમ હત્યા કરવામાં આવી। તો અમે એક ગવર્મેન્ટ તરફથી એટલીસ્ટ એટલી ડિમાન્ડ કરીએ છીએ કે આ રીતનું જે થતું હોય એ વસ્તુને અટકાવવી જોઈએ પહેલાં અને એની પાછળ કડક કાર્યવાહી કરવી જોઈએ। એના પાછળ કોણ છે, શું કારણ છે, એના માટે એ લોકો સારી રીતે તપાસ કરે અને કોઈ એના વચ્ચે અડચણ બનતું હોય તો એ અડચણ દૂર કરીને સમાજને સરકાર ન્યાય આપે। બાપુ, જ્યારે કરણસિંહ જોડે વાત થતી હતી ત્યારે એમને કહ્યું છે કે યોગ્ય સામાજિક અને રાજકીય રીતે પ્રતિનિધિત્વ નથી મળતું, એ તર્ક આપનો શું છે? બટ ઓબ્વિયસલી બધા સમાજની એક પોલિટિકલ ડિમાન્ડ તો હોય છે, એવું આપ પણ જાણો છો। તો ક્ષત્રિય સમાજ પણ એક પોલિટિકલ એક્સપેક્ટેશન રાખી શકે છે, કારણ કે અમારી પણ પબ્લિક છે, અમારા પણ પબ્લિક સારી એવી પર્સન્ટેજમાં છે। તો આ સમાજ એવી તો ડિમાન્ડ કરી શકે કે લોકસભામાં પણ ક્યાંક ને ક્યાંક એમને દાવેદારી મળે, એમનો કોઈક પ્રતિનિધિ લોકસભામાં જાય અને વિધાનસભામાં પણ, અને બીજું કે પંચાયત, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ક્યાંય પણ આ સમાજને અન્યાય થતો હોય તો અમારે સરકાર જોડે ડિમાન્ડ છે કે પ્લીઝ આપ એ વસ્તુને નોંધ લો અને અમારા પણ પ્રતિનિધિઓ ત્યાં મોકલો અને અમને પણ એ રીતનો ચાન્સ આપો અને આપવો જોઈએ, કારણ કે આ નાનો સમાજ નથી। બાપુ, પણ હાલના સમયે, કેમ કે હવે વર્તમાન પરિસ્થિતિની વાત કરું તો ટૂંક સમયમાં લોકસભાનું ઇલેક્શન પણ આવી રહ્યું છે અને પહેલાં શક્તિ પ્રદર્શન પણ કહી શકાય। તો આપ જે દાવો કરો છો કે અન્યાય થઈ રહ્યો છે, એ કેવી રીતે હાલના સમયમાં આ સંમેલન? અન્યાય ઇન ધ સેન્સ કે મેં જેમ આપને કીધું, પોલિટિકલ ડિમાન્ડ બધા જ સમાજની હોઈ શકે છે। તો એમને સમાજ એક પોતાનો પ્રતિનિધિ સરકાર સાથે, સરકાર પોતે સર્વે કરે અને સમાજ સક્ષમ છે પોલિટિક્સ કરવા માટે, તો એમને પણ એક ચાન્સ આપવો જોઈએ, એવું મારું માનવું છે। આ તો એક પહેલો તબક્કો છે। હવે આવનાર દિવસોમાં શું, કેમ કે ઘણા બધા સમાજો માંગ કરવાના અલગ અલગ રીતે, અને પહેલા તબક્કાનો કાર્યક્રમ થયા પછી આગામી તમારી રણનીતિ શું રહેવાની છે તમારી માંગને લઈને? આમાંથી વી ડિમાન્ડ 5 or 6 સીટ્સ અમે એનો ડિમાન્ડ કરીએ છીએ। પછી મતલબ અમારે સમાજનું સંગઠન કરીને એ શક્તિ પ્રદર્શન તો આ છે જ, પણ પહેલું તો આ સામાજિક એક સંગઠન છે અને પછી આ પોલિટિકલ એ વસ્તુ થઈ શકે છે। અને બીજું કે
પોલિટિક્સની ડિમાન્ડ હા અમે સીટની ડિમાન્ડ કરીએ જ છીએ અને બધા જ સમાજ કરે છે, એમાં કોઈ મીનમેક નથી અને કરવી પણ જોઈએ. તમારે પોતાની દાવેદારી નોંધાવવાનો હક બધાને જ છે. પણ મેં અગેન તમને કહું, આ તો પહેલો તમારો તબક્કો છે. અલગ અલગ જે રાજપૂત ક્ષત્રિય સમાજના વ્યાખ્યામાં જે આવે છે બધા અહીંયા તમે બોલાવ્યા છે. હવે નેક્સ્ટ સ્ટેપ તમારો સ્ટેપ શું રહેવાનો છે? અમે બહાર પણ આવી મિટિંગો કરશું અને હા અમે સૌથી પહેલો પ્રયાસ અમારા સમાજને સંગઠિત કરવાનો કરીએ છીએ અને આવી મિટિંગ અમે બહાર પણ કરશું, બીજા સિટીઝમાં પણ જી, આવી અર્પિત. મિટિંગ અમે કરશું આગળ.